સાવલી તાલુકા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દ્વારા તેમની પુત્રી કુમારી વૃંદા ઇનામદારના જન્મદિન નિમિત્તે સ્વર્ગ મહેન્દ્ર જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ થકી સાવલીના કનોડામાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે 175 જેટલા ટીબીના દર્દીઓ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાવલી તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા તેમની પુત્રી કુમારી વૃંદા ઇનામદારના જન્મદિન નિમિત્તે સ્વર્ગ મહેન્દ્ર જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ સાવલીના પોઈચા કનોડામાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે 175 જેટલા ટીબી દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી. આરોગ્ય જરૂરિયાત આહારની સામગ્રી આપવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, જિલ્લા વિકાસ અધિકારી મમતાબેન હિરપરા, વડોદરા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી મમતાબેન ચૌહાણ, જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી, સાવલી તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલ અને સાવલી તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા તાલુકાના આગેવાનો અને ગ્રામજનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 175 જેટલા ટીબીના દર્દીઓને ટીબી જેવા રોગમાંથી જલ્દીથી સ્વસ્થ થાય અને તેમનો આરોગ્ય સુધરે તે હેતુથી પોષણ કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે 2025માં ક્ષય રોગનું નિર્મૂલન કરવું. એ બાબતે ક્ષય રોગના જેટલા પણ કેસો છે એને શોધી કાઢવા, એને સારવાર પર મૂકવા અને વ્યવસ્થિત એ સારવાર લે એનું ધ્યાન રાખવું. એ માટે બીજો એક પ્રોગ્રામ પણ છે, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન, જે અંતર્ગત ટીબીના જેટલા દર્દીઓ હોય છે તે લોકોને કોઈને કોઈ રીતે મદદ કરવામાં આવે છે. જે લોકો આ ટીબીના દર્દીઓને મદદ કરે છે એમને આપણે નિક્ષય મિત્ર તરીકે ઓળખીએ છીએ. ની એટલે નહીં અને ક્ષય એટલે ક્ષય રોગ. ક્ષય રોગ ના થવો એના માટે જે મદદ કરે છે એને આપણે નિક્ષય મિત્ર કહીએ છીએ. અને એ અંતર્ગત આજે સાવલી તાલુકાના પોઈચા ગામે જે આરોગ્ય કેન્દ્ર છે પોઈચા કનોડા, ત્યાં આગળ એક બહુ જ સારો કાર્યક્રમ થઈ ગયો. તેમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આપણા સાવલીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબે 175 દર્દીઓને દત્તક લીધા, જેથી સાવલી તાલુકો તેમજ ડેસર તાલુકાના બધા જ દર્દીઓને આવરી લઈ એ દર્દીઓને દર માસે ન્યુટ્રિશન કીટ આપવાનો પ્રોગ્રામ આજે અહીંયા પોઈચા ખાતે થયો. જેમાં જ્યાં સુધી દર્દીઓની દવા ચાલુ રહેશે ત્યાં સુધી કેતનભાઈ ઇનામદાર તરફથી એ લોકોને ન્યુટ્રિશન કીટ આપવામાં આવશે. જેના લીધે ન્યુટ્રિશન કીટનો ઉપયોગ દર્દી કરશે તો એ લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં ચોક્કસ સુધારો થશે અને એ સુધારો થશે તો એ લોકોને ટીબી રોગમાંથી પણ મુક્તિ મળશે, તેમના શરીરમાં પણ સ્ટેમિના વધશે, બીજા રોગ સામે લડવાની પણ રોગ પ્રતિકારક શક્તિ એમને કામ લાગશે. એટલે આ રીતે આ પ્રોગ્રામ બહુ જ સારી રીતે થયો. અને આ સાથે આજે મેં પ્રેમ એ રાખું છું.